करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં ગુપ્તિત કિદ્ભ્યસન થી કિત ધાતુ જોઈ રહ્યા છીએ। પરસ્મયપદી ધાતુ છે। અંતિમ લકાર જોવાના છીએ। વિધિલિંગ લકાર વિના પ્રત્યયો। हाँ सर। विधिलिंग लकार परस्मय पदमा प्रथम पुरुष एक वचनનો પ્રત્યય છે તીપ। તીપમાં પની હલંતમ સૂત્રથી ઇત્સંજ્ઞા થશે। ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત ત રહેશે। યાસુક પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે। ત હોવાને કારણે સૂટ તીથો સૂત્રથી સૂટનો પણ આગમ થશે। લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે એટલે યાત અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈય અને પરમાં ત લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઈત પ્રત્યય બનશે। પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે તસ। મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ અને મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે થ। ત્રણેય પ્રત્યયોમાં તસ્થસ્થ મીપામ તાંતંતામહ સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ થશે। થસના સ્થાને તમનો આદેશ થશે અને થના સ્થાને તનો આદેશ થશે। ત્રણેયમાં યાસુક પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે અને ત હોવાને કારણે સૂટ તીથો સૂત્રથી ત્રણેયમાં સૂટનો આગમ થશે। લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે એટલે યાતામ યાતમ અને યાત। અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે અને લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈતામ પ્રથમ પુરુષ દ્વિવચનમાં ઈતામ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનમાં ઈતમ પ્રત્યય બનશે અને મધ્યમ પુરુષ બહુવચનમાં ઈત પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી। જીમાં જેરજુસ સૂત્રથી જીના સ્થાને જુસનો આદેશ થશે। ચોટું સૂત્રથી જની ઇત્સંજ્ઞા થશે એટલે ઉસ રહેશે। યાસુક પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે। લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યા અને ઉસ। અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે અને ય હલંત છે પરમાં ઉ છે ઉ યમાં ભળી જશે એટલે ઈયુ અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી। હલંત્યમ સૂત્રથી સની ઇત્સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્ત ઉષ્મા સૂત્ર રોકી લે છે। સસ જુષો રૂહુ સૂત્રથી ઋત્વ થશે। રમાનુનાસિક ઉની ઉપદેશે અજન્માસિક ઇતિ ઇત્સંજ્ઞા હલંતર કર વસાનયો વિસર્જન્ય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે ઈયુહ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ। થાસમાં સની હલંત્યમ સૂત્રથી ઇત્સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્ત ઉષ્મા સૂત્ર રોકી લે છે। સસ જુષો રૂહુ સૂત્રથી ઋત્વ થશે। રમા અનુનાસિક ઉની ઉપદેશે અજન્માસિક ઇતિ ઇત્સંજ્ઞા હલંતર ખર વસાનયો વિસર્જન્ય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે થાહ પ્રત્યય બનશે। યાસુક પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે। લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે। ના થાસ પ્રત્યય નહીં સર, સીપ પ્રત્યય છે ને। હા તો પરસ્મય પર પ્રત્યય ને હા પરસ્મય પદમાં સીપ પ્રત્યય છે। હા મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સીપ। સીપમાં પોની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે। ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત સ રહેશે। યાસુક પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે। લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે એટલે ઈય અને યા અને પરમાસ। અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે અને લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થશે
ને સની પ્રક્રિયા વિસર્ગ સુધી હલંત્યમ સૂત્રથી સની સંજ્ઞા થાય છે, પરંતુ ન વિભક્ત ઉષ્મા સૂત્ર રોકી લે છે. સસ જુષો રૂહ સૂત્રથી ઋત્વ થશે. રમાનુનાસિક ઉની ઉપદેશે અજન્માસિક ઇતિ સંજ્ઞા હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થતા ઈહી પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે. મીપ મીપમાં તસ્થસ્થ મીપામ તાંતંતામહ સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે. યાસુક પરસ્મે પદેશુ ઉદ્દાતો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે. એટલે યા અને અતો યેય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે. પરમાં અ છે, ય હલંત છે, અયમાં ભળી જતા ઈયમ પ્રત્યય બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને ઉત્તમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે મસ. વસ અને મસમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે. યાસુક પરસ્મે પદેશુ ઉદ્દાતો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે. અને અત્તો યેય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ થશે. એટલે ઈય પરમાં વ અને મ છે તો લોપો વેરવલી સૂત્રથી યનો લોપ થતા ઉત્તમ પુરુષ દ્વિવચનમાં ઈ વ પ્રત્યય બનશે અને ઉત્તમ પુરુષ બહુવચનમાં ઈ મ પ્રત્યય બનશે. આમ ઈત ઈતામ ઈયુહુ ઈહી ઈતમ ત ઈયમ ઈવ ઈમ પ્રત્યય બનશે. બરાબર છે. તો વિધિલિંગ લકાર પરસ્મય પદ અનદંત પહેલા બને અને પછી અદંત બનશે. તો અદંતમાં છે ઈત ઈતામ ઈયુહુ ઈહી ઈતમ ઈત ઈયમ ઈવ ઈમ આ પ્રત્યયો છે. ધાતુ છે કિત ધાતુ કીત સુરેશ કીટ ધાતુ છે. અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક ઈત સૂત્રથી સંજ્ઞા થશે એટલે કીટ. ગુપ તીજ કિદભ્ય સન સૂત્રથી સન લાગશે. નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. શન્યંગો સૂત્રથી ધાતુમાં જીત્વ થતા કીટ કીટ થશે. ને હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે એટલે કિકિત. અને કુહોત્સુ સૂત્રથી ક વર્ગનો ચ વર્ગ થતા કનો ચ થશે એટલે ચિકિત્સ. કર્તરી શબ્દ વિક્રમ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશકવત અદ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે એટલે અ રહેશે. ને અતો ગુણ્યથી પરરૂપ એક રૂપ થઈ જશે એટલે ચિકિત્સ અંગ બનશે. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. ઇત્યસ્ય સૂત્રથી ઈનો લોપ થતા હલંત રહેશે. યાશુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાના કારણે સુટ તીથોથી સુટનો આગમ થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા બંને સકાનો લોપ થશે. એટલે યાદ અતો યે સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે. લોપો વિરવલીથી યનો લોપ થતા ઈત પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. ત હોવાના કારણે જલમ જસો અંત્યથી ત થશે ને વા અવસાનેથી ફરી ત થઈ જશે. સહ ચિકિત્સેત તેને ચિકિત્સા કરવી જોઈએ. સહ ચિકિત્સેત દ્વિવચનમાં આવી જઈએ. મેડમ ધાતુ છે કીત કીટ ધાતુ છે. એમાં ઉપદેશે અચ અનુનાસિક ઇથી અનુનાસિક ની ઈત સંજ્ઞા થશે.
એટલે કિત રહેશે. ગુપ્તિ કિત્ભ્ય સન સૂત્રથી સન પ્રત્યય લાગશે. નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને સ રહેશે. સંન્યંગોહ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે કિત કિત. હલાદિહિ શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થતા કી કિત સ. કુહોશ્ચુ સૂત્રથી ક વર્ગનો ચ વર્ગ થશે એટલે ચિકિત્સા. કર્તરિશ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી અને સની લસક તેથી ઈદ સંજ્ઞા થશે. અતો ગુણેથી પરરૂપે થશે ચિકિત્સા અને પ્રત્યય છે તસ. તસમાં તસ્થસ થમીપામ તાંતમ તામહથી તામ થઈ જશે. યાસુ પરસ્મય પદેશ ઉદ્દાતો ગીચથી યાસનો આગમ થશે અને તો હોવાથી સુટતીથો સૂત્રથી સૂટ લાગશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા બંને સનો લોપ થશે. પછી જોડી દેવાનું. અતો એયહથી ઈય યતામ. લોપો યોરવલી લોપો ફેરવાલીથી યનો લોપ થઈ જશે એટલે ઈતામ અને અનો ગુણ ઈનો ગુણ એ થશે એટલે એતામ. ચિકિત્સેતામ. તૌ ચિકિત્સેતામ. તમારે બે ચિકિત્સા કરવી જોઈએ. નંદની હા સર. ઉપદેશે અજનુનાસિકથી અનુનાસિકની જ સંજ્ઞા કરીશું. ગુપ્ત જિજ્ઞ સન સૂત્રથી સન પ્રત્યય લગાવીશું. સન્માં નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. સંન્યંગો સૂત્રથી દ્વિત્વ કરીશું એટલે કિત કિત અને સ. હલાદી શેષ સૂત્રથી તનો લોપ કરીશું એટલે કી કિત અને સ. કુહશ્ચુ સૂત્રથી કના સ્થાને ચ કરીશું. કર્તરી શબ વિકરણ પ્રત્યય છે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિલ શપ પદ્ધતિ તે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. જોડી દેતા ચિકિત્સ. પ્રથમ પુરુષ બહુવચનમાં પ્રત્યય છે જી. એમાં જીર્જુસ સૂત્રથી જૂસ કરીશું. કુટુ સૂત્રથી જનો લોપ કરીશું એટલે ઉસ. ઉસમાં શનિ પ્રક્રિયા વિસર્ગ સુધી કરીશું. શનિ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય પણ ન વિભક્તો તુસમાં તેને રોકી લે છે. સસ જુસુ રૂહુ સૂત્રથી ઋત્વ કરીશું. ઉપદેશે અજનુનાસિકથી અનુનાસિકની જ સંજ્ઞા કરીશું અને ખરવસાનો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ કરીશું. ઓહુ યાસુટ પરસ્મય પદે શુદ્ધ તો ગીત સૂત્રથી યાસનો આગમ કરીશું. અતો એ સૂત્રથી લિંગ સલોપો અનંત્યસ્ય લિંગ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે ન હોય તે અસરનો લોપ કરીશું. અતો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ કરીશું. ઉયમ આવતો ય ઉમાં આવી જતા ઈયુહુ. આ જોડી દેતા અહીંયા હું 8 ગુણ સૂત્રથી એના સ્થાને કરીશું. ઈયુહુ તો તે ચી ચિકિત્સે યુહુ. કિત્સે યુહુ. યુહુ તે બધાએ ચિકિત્સા કરવી જોઈએ. પીના મધ્યમ પુરુષ એક વચન. હા સર. કિત ધાતુ છે
કિતમાં તમાં રહેલા અનુનાસિક અને ઉપદેશે અજન્માસે કિતથી જ સંજ્ઞા થશે એટલે કિત. ગુપ્તી જ કિતભ્ય સનથી સન પ્રત્યય લાગશે. સન્માં નની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે સ રહેશે. સન પ્રત્યય પરમાં હોવાને કારણે સંન્યંગો સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે કિત કિત અને પરમાં સ. હલાદી શેષઃ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે તનો લોપ થતા કી કિત અને પરમાં સ. ઉહુ સૂત્રથી અભ્યાસમાં ક વર્ગના સ્થાને ચ વર્ગનો આદેશ થશે એટલે કનો ચ થતા ચિકિત્સ. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શની રશકવત અધિથી સૂત્રથી જ સંજ્ઞા હતા અ રહેશે. સમાં પણ અ છે, પરમાં અ છે તો અતુગુણી સૂત્રથી પરરૂપ એકાદેશ થશે એટલે ચિકિત્સ. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે સિપ. પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. ઇતશ્ચ સૂત્રથી ઈનો લોપ થશે એટલે હલંત સ રહેશે. યાસુ પરસ્મય પદેશુ ઉદાત્તો ગિચ્છ સૂત્રથી યાસનો આગમ થશે. લિંગઃ સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સનો લોપ થશે. અતો યેયઃ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ. યહ છે પરમાં સ છે તો લોપો યોર્વલી સૂત્રથી યાનો લોપ થશે. સની પ્રક્રિયા વિસર્ગ સુધી હલંત્યમ સૂત્રથી સની જ સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્ત તુસ્માહ સૂત્ર રોકી લે છે. સસ ચુષો રૂહ સૂત્રથી ઋત્વ થશે. રમાનુનાસિક ઉની ઉપદેશે અજન્માસે કિથી જ સંજ્ઞા હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે ઈહી પ્રત્યય બનશે. અદંતાંગ છે અને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે બની જશે ચિકિત્સે હે. ત્વમ ચિકિત્સે હે, તારે ચિકિત્સા કરવી જોઈએ. અતિત મધ્યમ પુરુષ દ્વિવચન. ઉપદેશ જન્મનાસિક ઇથી અચની સંજ્ઞા થશે. ભૂપતિ જ કિદભ્ય સનથી સન પ્રત્યય લાગશે. નની હલંત્યમથી સંજ્ઞા થશે અને સંયોગોથી દ્વિત્વ થશે. અને હલાદી શેષથી અભ્યાસમાં તકારનો લોપ થશે. અને કુહ સુહથી ક વર્ગનો ચ વર્ગ થશે એટલે ચિકિત્સ. અને કર્તરી સપ વિકરણ લાગશે. પની હલંત્યમથી અને સની લસકતી સંજ્ઞા થશે. થ્રસ પ્રત્યય લાગશે. તસ્થસ્થમિપામ તાંતમ તામથી તમ થશે. થસ પ્રત્યય તસ્થસ્થમિપામ તાંતન તામહથી તમ થશે. યાસુટ પરસ્મય પદેશુ ધાતુ રીતથી યાસનો આગમ થશે. પછી લિંગ સલોપ અને અંત્યથી તનો લોપ થશે એટલે આતમ. અતો એ તો એથી નો આદેશ થશે લોકો વિરોધીથી એટલે યનો લોપ થશે. ઈતમ ઈ હોવાને કારણે એ થશે હાથ ગુણાથી એ થશે. બની જશે ચિકિત્સેતામ ચિકિત્સેતામ. ચિકિત્સેતામ ઈ કી સે તામ. હિરલ હિરલ શું થઈ રહ્યું છે? તો દીર્ઘ અહીંથી ચિકિત્સે તમ. ચિકિત્સેતમ આવે ને અચ્છા તામ થઈ ગયું. હિરલ હિના ધાતુ છે કીત. ઈત ધાતુ છે. ઉપદેશે અચ અનુનાસિક ઈત સંજ્ઞા થશે. ગુપ્તિજ કિદભ્ય સૂત્રથી સન પ્રત્યય લાગશે. નની હલંત્યમ સૂત્ર છે નનો લોપ થશે. સંજ્ઞાંગો સૂત્રથી દ્વિત્વ કરીશું. કિત કિત બનશે. હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં પર રહેલા એક હલનો લોપ થશે તો બની જશે કિકિત. કુહો ચુહુ સૂત્ર સે ક
વર્ગનો ચ વર્ગ થશે તો ચિકિત્સા બનશે. કર્તરી શપ લાગશે. પની હલંત્યમ સૂત્ર છે પરનો લોપ થશે. સની લશક ત્વદિતે સૂત્રથી શનું પણ લોપ થશે. અતો ગુણ પરરૂપ એક રૂપ થતા ચિકિત્સા બનશે. થ પ્રત્યય છે થ. તસ તસ તવિપા તસ તાન તમ અંતામથી ત બની જશે. યાસુટ પરસ્મય પદી યાસુ પરસ્મય પદેશુ ઉદાત્તો ઉદાતો કે થશે. યાસનો આગમ થશે. ત હોવાને કારણે સુટ્ટી થો. સૂટ તીથો લાગશે. લિંગ સલો લિંગલ લોપોથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે. અતો યહથી ઈય એ તો ઈય લોપ લોપો યોર વલીથી યનો લોપ થશે તો બની જશે ઈદ. આદ ગુણ હતી ઈની જગ્યા એ થશે તો જોડી દેતા ચિકિત્સેત ચિકિત્સેતા. તે તમારે બધાએ ચિકિત્સા કરવી જોઈએ. સુરેશ ધાતુ છે ધાતુ છે કિત. અનુનાસિક અને ઉપદેશે અજુનાસિક ઈત સૂત્રથી ઈત સંજ્ઞા એટલે કિત. ગુપ તીજ કિદભ્ય સન સૂત્રથી સન લાગશે. નની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થશે એટલે સ રહેશે. શન્યંગ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા કિત કિત થશે. અને હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે એટલે કિકિત. અને કુહોચો સૂત્રથી ક વર્ગનો ચ વર્ગ થતા કનો ચ થશે એટલે ચિકિત્સ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા અને શની લશક વત્તા દ્વિતીય સૂત્રથી ઈત સંજ્ઞા એટલે અ રહેશે. ને અત ગુણેથી પરરૂપ એક રૂપ થઈ જશે. અને ઉત્તમ પુરુષ એક વચનનો પ્રત્યય છે મીપ. તસ તસ તમીપામ તાન તંતામાં સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપો અનંત સૂત્રથી અંતે નહીં તેવા સકાનો લોપ થશે. અતો યે સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે. અને જોડી દેતા ઈયમ પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે રૂપ બનશે અહમ ચિકિત્સેયમ. મારે ચિકિત્સા કરવી જોઈએ. મેડમ કિત ધાતુ છે આમાં ઉપદેશે અચ અનુનાસિક ઇત્ય અનુનાસિક ની સંજ્ઞા થશે એટલે કિત રહેશે. ગુપ્તિજ કિત્ય સન સૂત્રથી સન પ્રત્યય લાગશે. અને સંન્યંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે કિત કિત પરમાં સ. પછી હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થતા કિત પરમાં સ. કુહોચુ સૂત્રથી ક વર્ગનો ચ વર્ગ થશે એટલે ચિકિત્સા. કર્તરી સ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી અને શનિ લસક વત્તા દ્વિતીયથી ઈત સંજ્ઞા થશે. અને આ તો ગુણેથી પરરૂપ થતા ચિકિત્સા. પ્રત્યય છે વસ. એમાં નિત્યમ ગીતથી સનો લોપ થઈ જશે. યાસુ પરસ્મય પદેશુ ઉદાતો ગીચથી યાસનો આગમ થશે. અને લોપો અરે લિંગા સલોપો લિંગ સલોપોથી અનંત્યસ્ય લિંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે. અતો યહથી અતો યહ થી યના સ્થાને ય થશે. અને લોપો યોરવલી યનો લોપ થઈ જશે.
અને આદ ગુણસૂત્રથી એનો ગુણ એ થશે. આવામ ચિકિત્સા ચિકિત્સેવ આવામ ચિકિત્સેવ અમારે બેએ ચિકિત્સા કરવી જોઈએ. નંદની હા સર. ઉપદેશે અજનુનાસિકેથી અનુનાસિકની સંજ્ઞા કરશું એટલે કિત ગુપ્તિત કિભ્ય સન સૂત્રથી સન પ્રત્યય લગાવીશું. સન્માન નનિહલ અંત્યમ સૂત્રથી સંજ્ઞા કરીશું. સનિન્ગુ સૂત્રથી દ્વિત્વ કરીશું એટલે કિત કિત અને સ. અલાદી શેષ સૂત્રથી તનો લોપ કરીશું એટલે કી કિત સ. કુહુષુ સૂત્રથી કના સ્થાને ચ કરીશું એટલે ચિકિત સ. કર્તરી શપ વિકરણ પ્રત્યય છે. શપમાં પનિહલ અંત્યમ સૂત્રથી અને શનિલ શકવત સૂત્રથી સંજ્ઞા કરીશું. જોડી દેતા ચિકિત્સ. પ્રત્યય છે મસ. મસમાં નિત્યમ ગીત સૂત્રથી સનુલોપ કરીશું. યાસુટ પરસ્મૈપદી શુદ્ધ ધાતુ ગીત સૂત્રથી યાસનો આગમ કરીશું. અને લિંગા સલોપો અનંત્યસ્ય સૂત્રથી અંતે ન હોય તેવા સનુલોપ કરીશું. યામો અને અતો એ સૂત્રથી યાના સ્થાને ઈયાનો આદેશ કરીશું. અને લોકો યોની સૂત્રથી યનો લોપ કરીશું એટલે ઈમ અને 8 ગુણો સૂત્રથી ઈના સ્થાને એ કરીશું. જોડી દેતા વયમ ચિકિત્સે મ. અમારે બધાએ ચિકિત્સા કરવી જોઈએ. તો થઈ ગયા રૂપ સહ ચિકિત સેત દ અને ફરી ત તૌ ચિકિત્સેતામ કિત સે તામ તે તેયુહુ કિત સે યુહુ તેયુહુ યુહુ ત્વમ ચિકિત્સેહે ચિકિત સેહે વામ વામ ચિકિત્સેતમ ચિકિત ત્યારે તમ ચિકિત ચિકિત્સેતમ યમ ચિકિત્સેત યુયમ ચિકિત્સેત ચિકિત્સેત ત અહમ ચિકિત્સેયમ ચિકિત્સેયમ યમ આવામ ચિકિત્સેવ ચિકિત્સેવ વયમ ચિકિત્સેમ ચિકિત્સેમ. તો થઈ ગયા રૂપ સિદ્ધ થઈ ગયા. સહ ચિકિત્સે તૌ ચિકિત્સેતામ તે ચિકિત્સેયુઃ ત્વમ ચિકિત્સેહે યુવાં ચિકિત્સેતમ यूयं चिकित्सेत. उत्तम पुरुष अहम चिकित्सेयम आवम चिकित्सेव वयम चिकित्सेम. सुरेश सः चिकित्सेत तौ चिकित्सेतां ते चिकित्सेयुः त्वं चिकित्सेहे युवां चिकित्सतं यूयं चिकित्सेत अहं चिकित्सेयम् आवां चिकित्सेव वयं चिकित्सेम. मैडम સહ ચિકિત્સેત તૌ ચિકિત્સેતામ તે ચિકિત્સેયુઃ ત્વં ચિકિત્સેહે યુવાં ચિકિત્સેतं यूयं चिकित्सेत अहं चिकित्सेयम् आवां चिकित्सेव वयं चिकित्सेम. नंदनी હા સર. સહ ચિકિત્સેત તૌ ચિકિત્સેતામ તે ચિકિત્સેયુ ત્વમ ચિકિત્સેહે યુવાં ચિકિત્સેતમ यूयं ચિકિત્સેત અહમ ચિકિત્સેયમ આવામ ચિકિત્સેવ અને વયમ ચિકિત્સેમ. वीणा સહ ચિકિત્સેત તૌ ચિકિત્સેતામ
ते चिकित्सेयुः त्वं चिकित्सेः युवां चिकित्सेतं यूयं चिकित्सेत अहं चिकित्सेयम् आवां चिकित्सेव वयं चिकित्सेम अतीत सः चिकित्सेत तव चिकित्सेतां ते चिकित्सेयुः त्वं चिकित्सेः युवं चिकित्सेतम् चिकित्सेतं यूयं चिकित्सेत चिकित्सेयम् अहम युवं चिकित्सेतं यूयं चिकित्सेत अहम चिकित्सेयम् अहं चिकित्सेयम् चिकित्सेव वयसेम हीना चिकित्सेत चिकित्सेतां चिकित्सेयुः चिकित्सेः चिकित्सेतं चिकित्सेत चिकित्सेयं चिकित्सेव चिकित्सेम प्रथम पुरुष एक वचन हिना चिकित्सत प्रथम पुरुष एक वचन चिकित्सत ये तो मध्यम पुरुष बहुवचन थયું चिकित्सेत प्रथम पुरुष एक वचन चिकित्सत પહેલું પહેલું જુઓ હવે અહીંયા જુઓ चिकित्सत ફરી જુઓ અહીંયા સ્ક્રીન પર આવ્યું हाँ सर તો શું થાય સહ चिकित्सेत ફરી હજી ક્યાં ભૂલ કરો છો ખબર પડે છે તો हलंतમાં તો પછી અહીંયા મધ્યમ પુરુષ बहुवचन चिकित चिकित्सेतां ક્યાં પાછા જતા ના અહીંયા અહીંયા આટલામાં જ રાખો ચિકિત ત્યાં ભૂલ કરી છે ત્યાં ચિકિત્સેત અને ચિકિત્સેત બરાબર ખાલી हाँ हाँ તો આખો ને અહીંયા તો અડધો अर्धो બરાબર હિરલ હિરલ દેખાય છે સ્ક્રીન ઉપર हाँ सर सः चिकित्सेत तौ चिकित्सेतां ते चिकित्सेयुः त्वं चिकित्सेः युवां चिकित्सेतं यूयं चिकित्सेत अहं चिकित्सेयम् आवां चिकित्सेव વયમ वयं चिकित्सेम હિરલ ખાસો બધો સુધારો આવ્યો રૂપો સિદ્ધ કરતા નહીં આવડે પણ બોલતા તો આવડી ગયું વચ્ચે કેમ હળી કરો છો મોબાઈલને હિરલ ડિમ્પલ ડિમ્પલ પેલા વોલ્યુમ વધારી દો તારા મોબાઈલના વોલ્યુમ વધારી દો ડિમ્પલ ડિમ્પલ વોલ્યુમ વધારો મોબાઈલનો વોલ્યુમ વધારો जिगीसा जी गुरुजी हम्म नमस्ते सः चिकित्सेत तौ चिकित्सेतां ते चिकित्सेयुः त्वं चिकित्सेः युवां चिकित्सेतं यूयं चिकित्सेत अहं चिकित्सेयम् आवां चिकित्सेव वयं चिकित्सेम
છે કોઈ બાકી? નહીં ને, વનિતા સિવાય કોઈ નહીં ને? ઓકે, તો ગુપ્તિજ કિદ્ભ્યઃ સન 3 ધાતુ હતા. ત્રણ ધાતુમાંથી 3 ધાતુ આપણે અહીંયા પૂરા થાય છે. ગુપ્તિજ કિદ્ભ્યઃ સન. હવે પછી નેક્સ્ટ ધાતુ આવશે, ક્યાં ગયું? મળી ગયું. 9 નંબર સુધી આપણે ધાતુઓ પૂરા કર્યા. લગભગ 90 લેક્ચર 90 ઉપર થઈ ગયા. હવે તો એ પછી 10મા ક્રમે હવે આવીશું. 90 કલાક પછી ધાતુ તો 10મો આવી રહ્યો. માનવધ દાન શાન 13 સુધી આપણે એક સૂત્ર કામ કરશે. 13 સુધી 10 થી 11, 12 અને 13 કુલ 4 ધાતુ હશે. કુલ 4 ધાતુ હશે. માનવધ દાન શાનભ્યો દીર્ઘશ્ચાભ્યાસસ્ય. ઉપર આપણે ગુપ્તિજ કિદ્ભ્યઃ સન જે છે 3, 1, 5 5માંથી 32 સુધી સનાદિ પ્રત્યયો છે. 32 સનાદ્યંતઃ ધાતવઃ નામકરણ છે. ધાતુની સંજ્ઞા બનાવનારું સૂત્ર છે. પછી 5માં પછી 3, 1, 5 જે છે અને પછી સીધું 3, 1, 6 3, 1, 6 એટલે આપણો ક્રમ જે છે સનાદિ પ્રત્યય 32 સુધી ચાલશે. આમ તો 31 સુધી, કારણ કે 32મો તો સનાદ્યંતઃ ધાતવઃ નામકરણનું છે. 5 થી શરૂ થાય છે તો 1 થી 4 1 થી 4 અધિકાર છે. પહેલો પ્રત્યય, બીજો પરસ્ચ, ત્રીજો આદિ ઉદાત્તશ્ચ, ચોથો શુપ્પિતો અનુદાત્તવ શુપ્પિતો અને પછી 5મું ગુપ્તિજ કિદ્ભ્યઃ સન. અને હવે 6ઠું ઉમેરી લેવાનું છે. 1 થી 6 સળંગ. 4 સુધી તો અધિકાર છે. અને હવે 6ઠું આવે છે માન બદ્ધ દાન શાનભ્યો દીર્ઘઃ ચ અભ્યાસસ્ય. 4 ધાતુ છે. માન ધાતુ છે પણ જિજ્ઞાસા અર્થમાં હોય તો બદ્ધ ધાતુ, વૈરૂપ્ય અર્થમાં દાન ધાતુ આર્જવ અને શાન ધાતુ નિશાન અર્થમાં શું છે તો કે સન પ્રત્યય લાગે છે. તો આગળ બી સન હતો. ગુપ્તિજ કિદ્ભ્યઃ પણ સન હતો. તો એમાં 4 અહીંયા આ 4ને ત્યાં કેમ ઉમેરી નહીં લીધા? તો અહીંયા સનની સાથે સન તો 5માંથી જ અનુવૃત્તિ લેવાની થશે. કારણ કે અહીંયા માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘશ્ચ અભ્યાસસ્ય સન તો છે જ નહીં. આ સૂત્રમાં સન છે જ નહીં. પણ 5માંથી અનુવૃત્તિ નીચે ઉતારીશું પ્લસ 1નો વધારો કરીએ છીએ. શું વધારો કરીએ છીએ? તો માનબદ્ધ દાન શાનભ્યો તો ધાતુના જ નામકરણ છે. 4 ધાતુના જ નામકરણ છે. પણ વધારો થઈ રહ્યો છે અહીંયા સન ઉપરાંત. સનાદિનો સન ઉપરાંત શું કરીશું? દીર્ઘ ચ અભ્યાસસ્ય. તો શું કરવાનું કહે છે? કોનો અને શું કરવાનું? તો કે અભ્યાસસ્ય, અભ્યાસનો. અભ્યાસ કોને કહીશું?
પૂર્વો અભ્યાસ. પૂર્વો અભ્યાસ. તો એ અભ્યાસને શું કરીશું? દીર્ઘ કરીશું. શું કરીશું? દીર્ઘ કરીશું. સીધું તો નહીં થાય. સીધું તો નહીં થાય. માન બદ્ધ દાન શાન 4 ધાતુ છે. શન તો બરાબર છે કોમન, ત્યાં સુધી તો આપણને સમજાય છે. પણ પછી મીમાંસ, બીભત્સ, દિદાંશ અને શિશાંશ જે છે એ આપણા માટે સમજવાનું છે. માનબદ્ધ દાન શાન જે છે એ ઔપદેશિક અવસ્થામાં છે અને સન લાગ્યા પછી મીમાંસ બને છે, બીભત્સ બને છે, દિદાંશ બને છે અને શિશાંશ બને છે. તો દીર્ઘસ્ય અભ્યાસસ્ય જે છે, અભ્યાસને દીર્ઘ કરવાનું છે, પણ ડાયરેક્ટ દીર્ઘ નહીં થાય. ડાયરેક્ટ દીર્ઘ નહીં થાય. અહીંયા તો સીધું કરી દીધું છે. ડાયરેક્ટ સન લગાવીને મીમાંસ કરી દીધું છે, વિભત્સ કરી દીધું છે, દિદાંશ કરી દીધું અને શિશાંશ કરી દીધું છે. કેટલી પ્રક્રિયા અહીંયા ખૂટે છે. પહેલાં તો માનને દ્વિત્વ કરીશું. દ્વિત્વ કર્યા પછી પ્રક્રિયા અભ્યાસની પ્રક્રિયા કરીશું. અભ્યાસની પ્રક્રિયા કર્યા પછી જે કંઈ પ્રક્રિયા આવે છે અને એ પ્રક્રિયા પછી દીર્ઘ કરવાનું છે. તો ઉપરના 3 ધાતુ હતા, ગુપ્તિજ કિત 3 ગુપ્તિજ કિત. તો અહીંયા સનને લઈને હજી એક પ્રક્રિયા વધારી દીધી, પણ એ એક પ્રક્રિયા વધારતા બીજા સૂત્રો પણ પ્રક્રિયામાં આપણને આવશે. એટલે એના માટે આ સૂત્રને અલગ કરી દીધું. સૂત્રને અલગ કરી દીધું. તો આટલા 4 ધાતુ જ્યારે આપણે પૂરા થશે ત્યારે માત્ર શન, શનાદિમાંનો શન અહીંયા પૂરો થશે. પણ એ સિવાય આપણી પાસે 12 છે કુલ શનાદિ. પણ એ 12માંથી અત્યારે તો આપણે દ્વિત્વાભ્યાસ કાર્ય માટે જ સનને લઈએ છીએ. અહીંયા 12 ની પ્રક્રિયા માટે લેતા નથી, પણ દ્વિત્વાભ્યાસ માટે લીધો. વિશેષ ધાતુ ભવાદિગણમાં છે. પણ આટલું કર્યા પછી જે અભ્યાસ કાર્ય જે છે, દ્વિત્વાભ્યાસ કાર્ય, એ આપણા ત્રીજા ગણમાં 24 ધાતુ છે. દ્વિત્વાભ્યાસ કઈ કઈ જગ્યાએ થાય છે યાની 24 ધાતુમાં અભ્યાસ કાર્ય થશે, દ્વિત્વાભ્યાસ કાર્ય થશે. અથવા 5 પ્રત્યયો નહીં બધા, કારણ કે 2 તો વિકરણ છે, 1 લકાર છે. કુલ 5 પ્રત્યય લાગી રહ્યા છે. તો ત્યાં દ્વિત્વાભ્યાસ કાર્ય થાય છે. એટલે આખું ત્રીજો ગણ જે છે 24 ધાતુઓનો એ દ્વિત્વાભ્યાસ કાર્યનો છે. એટલે બને તો ત્યાં પાછા ઘૂસી જઈશું અને અહીંયા હવા ભ્રાસ ભ્લાસ છે ત્યાં પાછો વિષય બદલાઈ જાય છે. યાની માત્ર વિકરણ વિકલ્પે 2 લાગી રહ્યા છે, સપે લાગે છે અને શને લાગે છે. તો આવા બધા વિશેષ ધાતુઓ આપણે પહેલાં યાદ કરીએ છીએ. પછી કોમન થઈ જવાનું છે. કોમનમાં માત્ર એક જ ધાતુ કરીએ તો બધા આવી જાય. પહેલાં ભવાદિગણમાં 993 ધાતુ છે કુલ. 1930માંથી 993 પહેલા ગણમાં છે, યાની ભવાદિગણમાં છે. એટલે આ વિશેષ શરૂઆતના છે. એને જોયા પછી કોમનમાં, સામાન્યમાં, જનરલમાં કોઈ વિશેષતા રહેશે નહીં. તો માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્યને આવતીકાલે સમજીશું. એમાંથી એક ધાતુ, પછી બીજો, પછી ત્રીજો અને ચોથો. એના બીજા પણ અર્થો થાય છે, અને બીજા અર્થો થાય છે ત્યારે શન નહીં લાગે અને પ્રક્રિયા પણ બદલાઈ જશે. એટલે આ વિશેષ ધાતુ અને ક્રિયાને બરાબર આપણને ધ્યાનમાં રાખવા પડશે, વિશેષ માણસોને. બરાબર છે. તો આજે અહીંયા જ અટકીશું. જેટલું થઈ ગયું છે એને ક્લિયર રાખીશું, સાક્ષાત્કાર. તો આગળ મજા આવશે. જે દિશા આગે પાઠ
ચિકિત્સા પીછે સપાટ નહીં થાય. બરાબર છે. એટલે જેટલું થયું છે એને બરાબર રાખીશું અને એને લઈને આગળ જવાનું છે. એકાદ ઘેટું પાછળ ના રહી જાય, ભૂલે ના પડે. પડશે. તમારો વિડીયો જોવા પડશે. હમ 90 કલાક ભોગ આપવો પડશે તો શક્ય છે. ઓકે, છે કોઈને પ્રશ્ન? નહીં. સમાપન કરીશું. મંગલાચરણ. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે મળીએ છીએ 9 વાગે. શુભરાત્રિ. શુભરાત્રિ.